નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું શેર માર્કેટની, ભારતીય શેર માર્કેટની શું સ્થિતિ છે. ગઈકાલે જે પ્રકારે આપણે તમામ જે ચર્ચા કરી તે પ્રમાણે ગઈકાલે કારોબાર રહ્યો કે કેમ, અને સાથે જ અલગ અલગ કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે આપના માટે ખાસ આજે રહેશે જરૂરિયાત લાયક, અને તેમાં શું ખાસ જાણવા જેવું છે, કયા ખાસ લેવલ્સ છે તેના પર ખાસ આપણી ચર્ચા આજની રહેવાની છે. તો ત્યારબાદ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો. સાથે આજની સ્થિતિ માર્કેટની કેવી રહેશે તેના પર પણ આપણે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની. શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. શરૂઆત કરીએ સૌથી પહેલાં ગઈકાલે જે પ્રમાણે આપણે સવારે ચર્ચા કરી હતી, સમગ્ર દિવસ દરમિયાન કેવો રહ્યો માર્કેટની કારોબાર, કેવો રહ્યો, સાથે આજે કેવી રહેશે માર્કેટની સ્થિતિ? જો ગઈકાલના માર્કેટમાં એક વાત તો ખૂબ જ એક યાદગાર દિવસ આપણે કહી શકીએ. ટ્રેડર્સ માટે પોઝિટિવ દિવસ હતો, પ્રોફિટ મેકિંગ ડે હતો, એમાં કોઈ બે મત નથી. આપ જોઈ લો તો ગ્લોબલ ક્યુઝ આ રજાઓ બાદ પોઝિટિવ હતા. ગઈકાલ મેં વાત કરી હતી કે કોઈ નેગેટિવ ન્યૂઝ છે નહીં એઝ સચ કે જેનાથી આપણે કઈ બહુ પેનિકી કરીએ. તો પહેલા કલાકનો આપણે હાઈ લો કે પહેલા કલાકનો આપણે ટ્રેડ ના કરીએ, કારણ કે બે ત્રણ દિવસની રજા બાદ ન્યૂઝ કહો, રજા કહો વગેરે બાદ માર્કેટ ખુલતું હોય તો સ્વાભાવિક વાત છે કે આવા ટાઈમમાં તો છે ને હું થોડુંક અલ્ટ્રા કોશિયસ થઈ જાઉં છું. તો પહેલા કલાક આપણે ભૂલી જઈએ. તો પહેલા કલાકમાં હાઈ લો શું બન્યો? 550 નિફ્ટી આવી નીચે અને ઉપરમાં 630 631. હા, હવે સ્વાભાવિક વાત છે કે આપણે 630 31 આવી અને 650 680 આ આપણા સૌને ખબર હતી કે આ એક ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ લેવલ છે. તો વી હેવ ટુ વેટ, કારણ કે 630 તો ઓલરેડી અચીવ થઈ ગયું છે. હવે રમવાનું કેટલા પોઈન્ટ માટે? મે બી 20 પોઈન્ટ માટે, 50 પોઈન્ટ માટે. ઓકે, તો અનલેસ એન્ડ અનટિલ યુ ડોન્ટ ગેટ અ પ્રોપર કન્ફર્મેશન, ત્યાર સુધી કામ કરવાનો કોઈ મતલબ નતો. તો પહેલા કલાક તો આપણે કામ ના કર્યું. પછી આવ્યો સેકન્ડ અવર. તો બીજા કલાકમાં તમે જોશો તો નિફ્ટી ટ્રેડેડ ઓનલી ઇન 30 પોઈન્ટ રેટ, 635 અને 630. પહેલા કલાકનો હાઈ 630, બીજા કલાકનો હાઈ 635 અને 605. પણ એક સિગ્નલ અહીંયા આપણને મળી ગયું કે ભાઈ ઓકે, પહેલા કલાકના હાઈ ઉપર નિફ્ટી ગઈ છે એટલે ક્યાંક તો પોઝિટિવનેસ છે. તો વિલ વેટ ફોર ધ ડાયરેક્શન કે ઓકે માર્કેટ હવે કઈ રીતના ટ્રેડ કરે છે. ધેન વી વેટેડ ફોર ધ પ્રોપર ડાયરેક્શન, પ્રોપર કેન્ડલ, કે કયા કેન્ડલ ઉપર માર્કેટ ટ્રેડ કરે છે, કે ઇમ્પોર્ટન્ટ કેન્ડલ કઈ છે, કયા લેવલ છે. તો again an important level was 620, એટલે 22,620 was an important level. હવે 22,620 ઉપર જો 15 મિનિટની કેન્ડલ બની જાય, કમ્પ્લીટ કેન્ડલ, તો આપણે સમજી લેવાનું કે હા, અહીંયા હવે પોઝિટિવનેસ છે. અને એ કેન્ડલ બની આપણને 22,620 ની 11:30, એટલે 11:15 થી 11:30. એ જે કેન્ડલ બની એના બાદ પછી 22,620 નિફ્ટી એ ક્યારે દેખાડી નથી. એ ટાઈમનો જે હાઈ લો છે 22,622 અને 22,641. આ 20 પોઈન્ટમાં જ એટલે તમને સંપૂર્ણ ઓપોર્ચ્યુનિટી તમને મળી કે યસ, આઈ એમ ધ કેન્ડલ ઇઝ પોઝિટિવ, યુ કેન ગો ફોર ઇટ. ઓકે, તમે આ કેન્ડલમાં બી નથી ખરીદતા, ફોર એક્ઝામ્પલ કે આપણે વેટ કરવાનું, કાલ ઉઠીને બ્રેક થઈ જાય તો ઓકે. તો એના પછીની કેન્ડલમાં યુ હેડ અ લો ઓફ 22,625.55. અહીંયા તો તમે લઈ શકો છો, રાઈટ? કારણ કે 42-20 ની વચ્ચે લેવાનું છે. 20 ઉપર આવી ગયું છે. અહીંયા 25.2555 નો લો બનાવ્યો છે એન્ડ ધેન ઇટ મેડ અ હાઈ ઓફ 652. તો આ પર્ટિક્યુલર કેન્ડલમાં આપણે ગણીને ચાલે કે કન્ફર્મેશન બાદ આપણે ખરીદી કરવાની છે. તો there was a buy on this and the market went till 696.50, એટલે 22,700 ની નજીક. એના પછી we saw a good selling 1:30 વાગ્યાની કેન્ડલમાં, એટલે 15 મિનિટની કેન્ડલ જે છે એમાં 1:30 વાગ્યાની કેન્ડલમાં 22,700 ની નજીક આપણને એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું, બટ ઇટ વોઝ નોટ ફોલોડ અપ.
કેન્ડલ આવી મોટી અરાઉન્ડ 60 પોઈન્ટની 65 પોઈન્ટની મંદીની કેન્ડલ આપણને જોવા મળી, બટ એ 60-65 પોઈન્ટની મંદી બાદ ડીડ ધ માર્કેટ ફોલોડ અપ, એટલે ફરી રીસેલિંગ આવી? ના, ઇટ મેન્ટેન, અને પછી એ કેન્ડલની અંદર જ આપણને માર્કેટ ટ્રેડ થતો જોવા મળ્યો છે. તો દેખીતી વસ્તુ છે, માસ્ટર કેન્ડલ બની છે. હવે આ બંને લેવલ આપણા માટે અગત્યના થઈ જાય છે. 22,630 તોડે કમ્પ્લીટ કેન્ડલ, તો સમજી લેવાનું માર્કેટમાં મંદી છે. 22,702 ઉપર ટ્રેડ કરે તો સમજી લેવાનું તેજી છે. $760. So 22,760 would be my first target. 22,760, એના પછી 820, એના પછી 880, એટલે 60 ના મલ્ટિપલમાં મને ટાર્ગેટ દેખાશે. Once it fails to achieve that 60 point target, right, તો મારે ચિંતા કરવાની છે, તો જ મારે ચિંતા કરવાની છે, બાકી મારે ચિંતા નથી કરવાની. તો 760, 820, 880, હું 3 લેવલ સુધી પહોંચી ગયો છું. લુકિંગ ટુ ધ માર્કેટ સિનારિયો જે રીતનું છે, આઈ થિંક સો 880, 22,880, આ આપણા માટે અગત્યનું રેઝિસ્ટન્સ જોવા મળે. So anywhere between 22,820 to 22,880 આપણું એક સેલિંગ રેન્જ હું ગણી શકું છું કે ત્યાં મને પ્રોફિટ બુકિંગ જોવા મળશે. ધ વેરી ફર્સ્ટ પ્રોફિટ બુકિંગ, ઇટ ઇઝ નોટ અ શોર્ટ સેલિંગ. So 22,820 to 22,880 આ આપણા માટે એઝ પર EOD ચાર્ટ આપણને એક પ્રોફિટ બુકિંગ રેન્જ ઓર પુટ બાઇંગ રેન્જ દેખાય છે કે તમે ત્યાં આવો એટલે તમે ઇવન કોલ પણ વેચી શકો છો. હવે ફર્સ્ટ સપોર્ટ જે મેં વાત કરી કે ભાઈ 630 ની નીચે છે, 22,630 ની નીચે ફર્સ્ટ સપોર્ટ છે. એના પછી જો હું સપોર્ટને ધ્યાનમાં લઉં તો ઘણા બધા મલ્ટિપલ સપોર્ટ આવે છે, પણ હું એક બેઝ સપોર્ટ કહીશ તો દેટ ઇઝ 22,500. સો અ ગુડ કેન્ડલ મીન્સ એક મોટી કેન્ડલ આપણને 22,500 ની નીચે બંધ આપે, ટ્રેડ કરે, તો સમજી લેવાનું માર્કેટ હવે ક્યાંક સારું એક પ્રોફિટ બુકિંગ આપણને આપવાની તૈયારી કરી રહ્યો છે. તો આ ખાસ અગત્યની લેવલ નિફ્ટીમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે. યાદ રાખજો, સૌથી પહેલા તો સોરી, મેં માર્કેટની શરૂઆત કરી દીધી. આપ સૌને, GTPL ના તમામ સ્ટાફને એઝ વેલ એઝ આપણા તમામ દર્શક મિત્રોને આપણા સનાતન ધર્મ, હિન્દુ ધર્મ ના 9 વર્ષની શુભકામના. નો ડાઉટ ગુજરાતમાં આપણે 9 વર્ષ દિવાળી પછી ગણતા હોઈએ છીએ, પણ સનાતન ધર્મને આપણે બધા એમના જ ફોલોવર છીએ, હિન્દુ ધર્મના ફોલોવર છીએ. ચૈત્રી માસનો આજે સૌથી પહેલો દિવસ છે. ગુડી પડવા કહો કે ચેટી ચાંદ કહો કે તમે વિભિન્ન ભાષાની આપણે વાત કરીએ તો અલગ અલગ છે, બટ આજે 9 વર્ષ છે. તો સૌથી પહેલા તો 9 વર્ષની શુભકામનાઓ આપણા તમામ દર્શક મિત્રોને અને GTPL ના તમામ સ્ટાફને. આશા રાખું છું કે આ 9 વર્ષમાં અગેન આપણને કંઈક ને કંઈક સારો લાભ આપણા દર્શક મિત્રોને મળે અને આ કાર્યક્રમ જોતા રહે અને એમની મૂડી વધારતા રહે અને મૂડીને સેફ પણ કરતા. હવે વાત કરું બેંક નિફ્ટી. તો બેંક નિફ્ટીમાં એક વસ્તુ હું ઓબ્ઝર્વ કરી રહ્યો છું, તો મને જે સપોર્ટ જોવા મળે છે that is 15 મિનિટની કેન્ડલનો એક એવરેજ લાઇન છે, that is 48,528. તો 48,528 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ગણીને હું ચાલુ છું.
મીન્સ એના નીચે તમે ક્લોઝિંગ બેસિસમાં મને જોઈએ ક્લોઝિંગ પહેલા ક્લોઝ કરે અને એના પછી કમ્પ્લીટ કેન્ડલ બને રાઈટ તો ધેટ લેવલ ધેટ થિંગ કેન ટેક મી તમે ધ્યાન રાખજો મારા શબ્દ ટુ 48,040 48,040 સુધી લઈ શકે છે અને વન્સ ઇફ બેંક નિફ્ટી ક્લોઝિસ અને પછી ટ્રેડ્સ બિલો 48,000 પછી નિફ્ટી ઇઝ અ ગોન કેસ મે બી 47,000 ટુ 300 ની નીચે 250 to 300 પછી અગેન વી મે સી ધેટ લેવલ સો માર્કેટ આવા હાયર લેવલ ઉપર યસ વી હેવ ટુ બી કોશિયસ જીઓ પોલિટિકલ ટેન્શન કંઈક ઓછો નથી ક્રૂડ 90 ની ઉપર જ ટ્રેડ થતો જોવા મળે છે ગોલ્ડ 2350 ની આસપાસ ટ્રેડ થાય છે સી એવરીથિંગ ઇઝ ઓન ધ રાઇઝ કાલે યુએસ માં અગેન ઇન્ફ્લેશન ના આંકડા આવવાના છે દર વખતે આપણને કંઈક સારા આંકડા આપણને પોઝિટિવ જોવાના મળે ઇન્ફ્લેશન છે રિયાલિટીમાં ઇન્ફ્લેશન છે યુ કેન નોટ ડિનાય ઇટ જી હા તમે એફોર્ડ કરી શકો છો એ વાત 2 નંબરની છે બટ ઇન્ફ્લેશન છે રાઈટ તો એ વાતને બી ધ્યાન રાખજો સો બી કોશિયસ તમે જે પણ તમારી પોઝિશન બનાવો છો જે પણ પોઝિશન છે આપની ઇટ શુડ બી હેજ્ડ હેજિંગ વગર તમારી પોઝિશન ના હોવી જોઈએ હેજિંગ એટલે વીમો હાલના તબક્કે આપણે જે પરિસ્થિતિમાં કે જે સિચ્યુએશનમાં આપણે બેઠા છીએ એમાં વીમાની જરૂર છે ઇન્સ્યોરન્સ ઇઝ મસ્ટ ઇન્સ્યોરન્સ એટલે હેજિંગ સો હેજિંગ ઇઝ મસ્ટ કમ્પલસરી જેમ સ્ટોપ લોસ આપણે કહેતા હોઈએ છીએ કમ્પલસરી છે એ રીતના તમારે હેજિંગ પર રાખવાની જરૂર છે અને રિક્વેસ્ટ છે બધાને તમામ દર્શક મિત્રોને કે આપ આપના ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને આગળ કામ કરજો નહીતર હવે જો માર્કેટમાં ઇલેક્શન સુધી ક્યાંક સ્થિરતા લાવો શાંતિ કરો તો પણ આઈ વુડ બી હેપી કેમ કે આપના પાસે ફંડ હશે તો જ આપ અમારા સાથે જોડાયેલા રહેશો આ કાર્યક્રમ જોતા રહેશો ઇન કેસ જો ફંડ પૂરું થઈ જાય તો આઈ ડાઉટ પછી કોઈ શેર બજારનો આ કાર્યક્રમ કોઈ જોતા હોય તો બી ઇન્શ્યોર્ડ બી સેફ એન્જોય વિથ યોર ફેમિલી આજે તો 9 વર્ષ છે નવા વર્ષથી તમે એન્જોય કરો થોડાક સમય માટે કરવું પડે આપણે થોડાક 5 વર્ષમાં કે છેલ્લા 10 વર્ષમાં માર્કેટે ખૂબ જ સરસ મજાનો અને સારો રિટર્ન આપને આપ્યું છે અને આપ સૌએ આમાંથી કંઈક ને કંઈક તો લાભ લીધો જ હશે તો હવે થોડુંક બ્રેક લેશો તો ઇટ્સ નથિંગ હાર્મ તો એક બ્રેકના દિવસો દેખાઈ રહ્યા છે માર્કેટ મે ગીવ અ કરેક્શન એની ટાઈમ મે ગીવ અ કરેક્શન નોટ નેસેસરી ઇટ વિલ ગીવ બટ કરેક્શન પ્રોફિટ બુકિંગ જે તમે કહો ઇટ ઇઝ વિઝિબલ સો આઈ ડોન્ટ નો ક્યારે માર્કેટમાં તો તેજી દેખાય છે સવારે હું ક્યારેક આવી રીતે એલર્ટનેસની વાત બી તમારા સાથે કરતો હોઉં છું અને રિયલ ટાઈમમાં પછી હું બદલાઈ જાઉં છું તો યુ નેવર નો આ માર્કેટ છે રિયલ ટાઈમ ઉપર જ તમે રાઈટ ડિસિઝન વધારે સારી રીતે તમે લઈ શકો છો લેટ્સ સી હોપ સો કીપિંગ ધ ફિંગર ક્રોસ કે 9 વર્ષ આપણા હિન્દુમાં બધાનું સારું જાય ઈદ પણ આવશે હવે પરમ દિવસે પોસિબલ છે કે કદાચ આવતીકાલે હું શો ના પણ કરું ચેટીચાંદ છે તો અમને અમારા સમાજના ફંક્શનમાં બી મારે જવું પડે તો એવરી પોસિબિલિટી કે આ 2 દિવસ હું આપના સાથે કદાચ ના પણ રહું અહીંયા આ કાર્યક્રમમાં તો પ્લીઝ રિક્વેસ્ટ છે બધાને હેજિંગ સાથે જરૂરથી કામ કરજો તો જે અત્યારે તમામ જે બેંક નિફ્ટીની જે અને વાત કરી આજના જે માર્કેટની કેવી સ્થિતિ રહી શકે છે મજબૂત સ્થિતિમાં ચોક્કસથી તેજીમાં જણાઈ રહ્યો છે સાથે જ દર્શક મિત્રો આપના કોઈ સવાલ હોય તો તે હવે આપ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આપ ફોન કરો અને આપના સવાલ અત્યારે પૂછી શકો છો
અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ આજે જે રહેવાના છે તેના લેવલ્સની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ બ્રિટાનિયા. સોરી, પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ બ્રિટાનિયા. બ્રિટન. જો બ્રિટાનિયા એક બેઝ બનાવી દીધો છે છેલ્લા 3 દિવસથી, આ એક પર્ટિક્યુલર સપોર્ટ લેવલને માન આપ્યું છે 4,800 આપણે કહી શકીએ. એટલે 4,750 થી 4,800 ની વચ્ચે આ ટ્રેડ થતો આપણને જોવા મળ્યો છે. અને હવે આના અંદર મને જે એક ઇમ્પોર્ટન્ટ લેવલ જોવા મળે છે દેટ ઇઝ 4,855. નાઉ if it trades above 4,855 comfortably, probably આના અંદર એક પોઝિટિવ મૂવ આવી શકે છે. પોઝિશનલી ઇટ કેન ટેક ઇટ ટુ 4,921. સો 4,855 ઉપર જો વ્યવસ્થિત ટ્રેડ કરતો આ ઇન્સ્ટ્રુમેન્ટ જોવા મળે તો 4,920 પ્લસ પોસિબલ ટાર્ગેટ. જી, તો 4,855 પર ટ્રેડ કરે તો 4,920 પ્લસ જે પોસિબલ ટાર્ગેટ બ્રિટાનિયા માટે આપણે વાત કરી. આગળ વાત કરીએ કોટક મહિન્દ્રા બેંક. કોટક બેંકમાં મને ક્યાંક પ્રોફિટ બુકિંગ જોવા મળે છે, મને થોડીક ચિંતા લાગે છે. તો આ ઇન્સ્ટ્રુમેન્ટને હવે 1,802 ઉપર મને અવરલી કેન્ડલ, કમ્પ્લીટ કેન્ડલ જોવા મળે તો જ આના અંદર પોસિબલ ફર્ધર શોર્ટ કવરિંગ આપણને જોવા મળી શકશે. અધરવાઇઝ એવરી ચાન્સ કે કોટક બેંક ક્યાંક આપણને સેલ ઓન રાઇઝ વાળો ઇન્સ્ટ્રુમેન્ટ ના બની જાય. તો this can be, તમે જે વાત કરી છે ઇન્સ્ટ્રુમેન્ટમાં, this can be possible of an instrument where we can see the initial profit booking. જી, તો 1,802 જે અવરલી કેન્ડલ જોવા મળે તો આ જે અગત્યનું લેવલ છે 1,802. આગળ વાત કરીએ ટાટા 1,802 મોટર્સ. છે, 1,800 સોરી 1,802 છે, 1,820 છે. એટલે ટૂંકમાં 1,800 થી 1,820 આ એક ક્રુશિયલ ઝોન છે કોટક બેંક માટે. સો બી કોશિયસ એટ ધેટ પર્ટિક્યુલર ઝોન. 1,820 ઉપર બંધ આપે ને પછી પ્રોપરલી ટ્રેડ કરે તો જ કોટક બેંકમાં યુ કેન સ્ટાર્ટ રીથિંકિંગ. બટ અધરવાઇઝ ઇટ શુડ બી, જો તમારા પાસે હોય તો ઇટ શુડ બી હેડ્સ. તો આગળ વાત કરીએ ટાટા મોટર્સ. ટાટા મોટર, ટાટા મોટરમાં 1,026 ઉપર આપણને ડેલી ક્લોઝ મળે 1,026 રૂપીઝ એન્ડ 10 પૈસા. then I can think of going long into it. પછી આના અંદર હું વધારે લોંગ મારો હોય તો એને હોલ્ડ કરી રાખું and else again a profit booking possibility. પર જો ડેલી ક્લોઝ મળે તો આગળ જો હોલ્ડ રાખી શકાય છે, નહીં તો પ્રોફિટ બુકિંગની શક્યતા છે. ટાટા મોટર્સની વાત કરી. આગળ વાત કરીએ M&M. M&M માં એક પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળે છે, પોઝિટિવનેસ દેખાય બી છે. બટ ગઈકાલે પહેલા કલાકના તેજી બાદ કે એના પછી થોડું ઘણું વધીને છે ને સ્થિરતા આવી ગઈ. સો દેટ ઇઝ કોઝિંગ અ કન્સર્ન. નો ડાઉટ ઇટ ઇઝ અ પોઝિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ. જો જેમના પાસે હોય, હોલ્ડ ઇટ વિથ અ સ્ટોપ લોસ ઓફ એનીથિંગ બિલો 1,788. જી, તો બિલો 1,788 જો હોલ્ડ કરવાની વાત છે M&Mની આપણે વાત લોંગ કરી. ટર્મ આગળ પોઝિશનલ ટ્રેડ માટેનો સ્ટોપ લોસ. લોંગ ટર્મ પોઝિશનલ સ્ટેટ માટેનો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ M&M. આગળ વાત કરીએ એક્સિસ બેંક. એક્સિસ બેંકમાં આજે એક ડીલ થવાની છે. લેટ્સ સી વોટ પ્રાઇસ ધ ડીલ હેપન્સ. ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ મેટર. આના અંદર મને રેઝિસ્ટન્સ મને થોડું એ દેખાય છે. સપોર્ટ ઇફ આઈ સે 1,010 થોડુંક દૂર થઈ જાય છે, સારો એવો દૂર થઈ જાય છે. બટ યસ 1,010 હું આને જ સપોર્ટ ગણીશ. હવે ઇફ ઇટ બ્રેક્સ બિલો 1,010, ક્લોઝિસ બિલો ધેટ, પછી આના અંદર સારી એવી પ્રોફિટ સેલિંગ આપણને જોવા મળશે.
જે સપોર્ટ લેવલ છે અને તો જ જે પ્રકારે પોઝિટિવનેસ જોવા મળશે એક્સિસ બેંકની આપણે અત્યારે વાત કરી. આગળ વાત કરીએ, એક કોલર જોડાયા છે. હલો. હા, જી, આપનું નામ જણાવશો અને આપનો સવાલ જણાવશો. મારું નામ પીતાંબરભાઈ છે. આ અમારા હરેશભાઈ મોતિયાણી અમારા સિંધી સમાજના બહુ મોટા માણસ છે. મારું નામ પીતાંબરભાઈ. જી, આપનો સવાલ જણાવશો. અમારા સવાલ ચેટીચંદના એમને અભિનંદન ખાસ આપીએ છીએ અને આવું ઓકે. કામ કરતા રહે એવા માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. જી, આભાર આપનો. તો પીતાંબરભાઈ હતા, કહેતા હતા કે અમારા સમાજનું બહુ મોટું નામ છે હરેશ મોતિયાની, અને ચેટીચાંદના ખૂબ ખૂબ શુભકામના આપને પણ પાઠવી છે તેમણે. આગળ વાત કરીએ આપણા ઇન્સ્ટ્રુમેન્ટ પર, એપોલો હોસ્પિટલ્સ. એપોલો હોસ્પિટલ હું જોઈ રહ્યો છું આના અંદર કંઈક મને દેખાય ના નથી દેખાતું. ઓકે, જસ્ટ ટ્રાય ટુ મેનેજ ઇટ. 6290 અને 6220. પછી ત્રીજો સપોર્ટ કહું તો 6110. હવે આ ત્રણ સપોર્ટ છે. જ્યાં સુધી આ ત્રણ સપોર્ટ ની ઉપર છે ત્યાં સુધી એપોલો હોસ્પિટલ આપણા સ્ટોક એક્સચેન્જમાં ખૂબ સો પોઝિટિવ છે. અધરવાઇઝ એવરી પોસિબિલિટી અગેન આના અંદર બી એક સારી એવી પ્રોસ્પેક્ટ બુકિંગ આપણને જોવા મળી શકે. તો ફાઇનલ સપોર્ટ આના અંદર હું કહું તો દેટ ઇઝ 6110 અકોર્ડિંગ ટુ મી. એ આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એના પછી એક સારી સેલિંગ આપણને જોવા મળી શકે. જી, તો જે પ્રકારે વાત કરી સપોર્ટ લેવલ ખાસ 6110 એપોલો હોસ્પિટલની વાત કરીએ, તેના સિવાય 6290, 6230 પણ જે સપોર્ટ લેવલ જણાવ્યા છે. હરેશભાઈ, જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી અત્યારે, તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? એવી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે. મારો ક્યાંય કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર છે, મારા સગા સંબંધીઓ છે, મારા ફેમિલી મેમ્બર્સ છે, એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇન્ટરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. હરેશભાઈ, આભાર આપનો અમારી સાથે આપ જોડાયા. દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.